मशहद के सुल्तान अदरकनी या शाह खुरासान अदरकनी या शाह खुरासान अदरकनी या शाह खुरासान बिस्मिल्लाहिर्रहमानिर्रहीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम इल्मना चिरागो અહીં મકામે માસુમીનમાં જે આલિમે દીન છે મૌલાના શેખ શમશીર અલી સાહેબ, આપણી ઈષ્ટ જમાતના પણ જે આમંત્રિત આલિમે દીન છે મહેફિલે મુર્તુઝાના શેખ સાબિર સાહેબ, શેખ અલી અસગર સાહેબ, શેખ મુજતબા સાહેબ, તેમજ CSMના માન્ય મેમ્બર અલહાજ અઝીમભાઈ દાયા, આકાએસી નોરના માન્ય પ્રમુખ સાહેબ અલહાજ આઝાદભાઈ હુસૈન અલી, તેમજ હુસૈની મદ્રેસાના ફખરે કોમ જે ડિરેક્ટર છે આપણા અલહાજ અકબરભાઈ જીવણ, તેમજ ખોજા ટીવીના ડિરેક્ટર અલહાજ સલીમભાઈ બહાદુર અલી અને યુનિયનના જોઈન્ટ સેક્રેટરી અલહાજ દાનિશભાઈ જીવણ, તેમજ જેટલા તાલિબે ઇલમ છે, અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. પહેલાં તો આજની જે વિલાદત છે આપણા વખતના ઇમામના પિદરે બુઝુર્ગવારની એની તમને મુબારકી દેતા અને હું બહુ ખુશ છું કે આ ક્રેશ કોર્સની નમૂદાર આ દિવસથી શરૂ થાય છે. માશાઅલ્લાહ આ ક્રેશ કોર્સનો જે પ્રોગ્રામ છે ડિરેક્ટર સાહેબ, હું તમને મુબારકી આપું છું કે ઓલમાએ કિરામ સાથે તમે આ પ્રોગ્રામને રજૂ કરેલ છે, કારણ કે આ ક્રેશ કોર્સ એક અનોખો મોકો હોય છે આપણા યુવાનો માટે કે જેમાં એ લોકો ઊંડાણ રીતના ઇલ્મ લઈ શકે છે. જેમ આપણે કહીએ કે જ્યારે છોકરાઓ સ્કૂલમાં ભણતા હોય છે ને જ્યારે સિકલ d'approfondissement રાખવામાં આવે છે કોર્સ અઠવાડિયા યા 2 અઠવાડિયાના, તો આપણી મદ્રેસાના લેવલ માટે આ ક્રેશ કોર્સ એ કિંમત ધરાવે છે. અને આ બચ્ચાઓ યુવાનો તમે નસીબદાર છો કે તમારી યુવાનીમાં તમને ક્રેશ કોર્સ નસીબ થઈ છે કે તમે કાબિલ છો કે તમારા પાસે મદ્રેસાનો જે બેઝિક કોનેસન્સ છે અને માશાઅલ્લાહ હવે તમે આપ્રોફોન્dir કરો છો, જેમ કે કલ્ચર ઇસ્લામિક છે એવા માચિયર છે કે જે તમને મને યકીન છે કે આ જમાનામાં પૂરો લાભ દેવરાવશે. અને ક્રેશ કોર્સ હરેક આપણી જમાતોમાં થઈ રહી છે, આફ્રિકામાં પણ કેમ્પ હોય છે, શેરોઈ કરે છે. અને શેખ સાબિર સાહેબ મને કીધું કે ઇન્શાઅલ્લાહ ગ્રાન્ડ વાકાન્સ જુયેમાં મદાગાસ્કરમાં તમાતાવમાં પણ શેરોઈ તરફથી ઇન્શાઅલ્લાહ ક્રેશ કોર્સ રાખવામાં આવશે, જેની દાવત જરૂર આપણને આવશે. તો આ એક મોકો ગનીમત છે અને હું અહેસાનમંદ છું માવતર લોકોનો કે આપણા મદ્રેસા અને ક્રેશ કોર્સ ઉપર ભરોસો રાખી બચ્ચાઓને અહીંયા સુધી પહોંચાડ્યા છે. અને બચ્ચાઓ ખુદ શોખ લઈને આવ્યા છે, કારણ કે ક્રેશ કોર્સમાં એ બચ્ચા સામેલ થાય જે શોખ ધરાવતો હોય કે મારી માલુમાતમાં વધારો થાય. અને તમારા માટે યકીનન આ એક રેફરન્સ રહેશે, કારણ કે તમે તમારા ક્યુરિક્યુલમ વિતયમાં લખી શકશો કે અમે ક્રેશ કોર્સ અલ રેઝા ફલાણા ટાઈમે સ્વીવ્ર કર્યા છે, ફલાણા પિરિયડમાં ફલાણા ક્રેશ કોર્સ કર્યા છે. તો આ એક વલર આજુતે છે તમારી મદ્રેસાની ક્રિસિસ માટે. મારી દુઆ છે કે ઇન્શાઅલ્લાહ અલ્લાહ તમને જરૂર આમાં કામયાબી અતા કરે. હું આભારી છું મકામે માસુમીના પ્રમુખ સાહેબનો, અલહાજ આઝાદભાઈ હુસૈન અલીનો, કે આપણને આવો શાનદાર મહેફિલ ડિસ્પોઝિશનમાં રાખેલ અને માશાઅલ્લાહ પૂરી સગવડની સાથે કે આ ક્રેશ કોર્સ એના મકસદ સુધી પહોંચી શકે. અને ખાસ કરીને હું આભારી છું ઓલમા લોકોનો અને માશાઅલ્લાહ તાલિબે ઇલમ તમે લોકો નસીબદાર છો કે ક્રેશ કોર્સમાં આપણા પાસે જે 4 ઓલમા મને
જેના નજરાના છે, જે અહીંયા ઇન્ટરવેનિર થશે, એ બધા કાબિલે દાદ છે મદ્રેસા બારામાં. જેમ કે આપણા પાસે મૌલાના શેખ શમશીર અલી સાહેબ છે કે જે એના ગામમાં પણ મદ્રેસા અને સ્કૂલ ચલાવે છે, તો જેના પાસે પૂરેપૂરો તજરબો છે, તો માશાલ્લાહ એ પણ આમાં જરૂર ઇન્ટરવેનિર થશે. આપણા પાસે શેખ અલી અસગર સાહેબ છે કે જે અરબીમાં અને આપણા મદ્રેસામાં પણ પૂરી રીતના દરસો આપે છે, કે જેને પણ એક લિહાઝ છે ઇલ્મ દેવાનો, જેનો તજરબો મોટો છે. શેખ સાબીર કે જે ઇનિસ્માના હૌઝામાં દરસો આપે છે, કે જેને પણ ઇસ્લામી પેદાગોજી બારામાં પૂરો અનુભવ છે, તો આપણે નસીબદાર છે. અને આપણે નસીબદાર છે કે હર હંમેશા મોટા મોકામાં શેખ મુજતબા સાહેબ આપણી દરમિયાન હોય છે. અને શેખ મુજતબા સાહેબ પણ ઇંગ્લેન્ડમાં પૂરેપૂરો અનુભવ ધરાવે છે. અને આપણને ખબર છે કે જ્યારે પહેલા પોતે શરૂઆતમાં આવ્યા રિયુનિયન, ત્યારે આપણા મદ્રેસાના પ્રોફેસરને પોતે ચાનસ આપેલ છે અને ફોર્માસ્યોન કોન્ટિન્યુના ટીચિંગના દર્સ પોતે આપેલ છે. અને એ આપણને શોખ દેવરાવેલ કે કેવી રીતના મદ્રેસાના પ્રોફેસરને ચાલુ માટે ટીચિંગના દર્સ દેવાય. તો માશાલ્લાહ આપણા માટે, આપણા સામે જે ઉલમાએ કિરામ આમાં ઇન્ટરવેનિયર થાય છે, બધાય માશાલ્લાહ મજબૂત ઉલમા છે મદ્રેસા બારામાં. તો આપણે આ એક નસીબદાર મોકો સમજે. બસ હું આખિરમાં દુઆ કરું છું કે પરવરદિગાર આ ઉલમાએ કિરામને હંમેશા આબાદ રાખે, એ લોકોના ઇલ્મમાં ઓર વધારો કરે, અને તમને લોકોને પણ અલ્લાહ હંમેશા સલામત રાખે અને હિંમત આપે કે તમે આવી જ રીતના હોશની સાથે ક્રેશ કોર્સમાં હાજરી આપો અને ઇલ્મ લેવાની કોશિશ કરો. અને પરવરદિગાર જેટલા અહીંયા છે, જે કોઈ આમાં મદદરૂપ બનેલ છે, બધાને આબાદ રાખે. અને આપણા મદ્રેસાના ડિરેક્ટર સાહેબ છે અલહાજ અકબરભાઈ જીવણ, એને હંમેશા અલ્લાહ આવી જ રીતના યુવાન રાખે કે આવી જ તાકાતની સાથે, જોશ ને હોશની સાથે પોતે હંમેશા ક્રેશ કોર્સ, પોતે તો 14 માસૂમની નિસ્બત લીધા, પણ હું એમ કહું છું 1,24,000 પૈગંબરોની નિસ્બતથી પોતે ક્રેશ કોર્સ હંમેશા માટે ચાલુ રાખે, એવી મારી દુઆ છે. આજની વિલાદતના મોકા ઉપર અને ક્રેશ કોર્સની કામયાબી માટે એક બુલંદતર સલાવત. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह. ला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम. अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम. बिस्मिल्लाहिर रहमानिर रहीम. قال الله تبارك وتعالى في كتابه الكريم. بسم الله الرحمن الرحيم. من جاهد فينا لنهدينهم سبلنا. हाज़रीन बज़्म, बुजुर्गो, जमातनो जिम्मेदारो, यूनियन प्रमुख साहब जो हमना अपना मुल्ला अलहाज अकबर अली साहब कई जगह કે લાંબી સફર કરીને હમણાં આજે મને લાગે છે 11-12 વાગે કોઈ ઘરે પહોંચ્યા છે ને આવી ગયા છે. માશાલ્લાહ, તો હું તો અમારા માટે સારું થયા કે જલ્દી પતી ગયા. પણ એની જેટલા પણ બોલે એક વસ્તુ છે કે ખબર છે ને, તશનગી બાકી રહે, એમ લાગે કે હજી બોલતા રહે. કેમ કે અલ્લાહ જો છે બધાને, જેમ ગઈકાલ કહેવામાં આવ્યા ઈરાનનો મુખ ખતીબો બાબતમાં, અને આપણા મોહતરમ મદ્રસાના જે ડિરેક્ટર સાહેબ છે, કમ સે કમ 9 વર્ષ તો એના સાચા, કેમ કે 12મા એમથી ચાલુ કર્યા છે, તો એમાં રઝા ઉપર રસુલ ખુદા સુધી પહોંચવામાં 9 વર્ષ ઇન્શાઅલ્લાહ. પણ કમ સે કમ જો છે એ પછી પાછો જો છે 14 માસમીન પછી ઇન્શાઅલ્લાહ શોહદાએ કરબલા ત્યાંથી પાછો ઇન્શાઅલ્લાહ 1,24,000 રૂપિયા ઉપર જશે. સલવાત બર મોહમ્મદ વાલે મોહમ્મદ. બસ 2-3 વસ્તુઓ ખાલી બચ્ચાઓને, કેમ કે વખતે હું દર્શમાં વધારે, કેમ કે મારી જબાન પ્રમાણે નથી ફ્રેન્ચી નથી ગુજરાતી લીખતા પડતા આવતું. ઇન્શાઅલ્લાહ કોક ફેરે બચ્ચાઓથી શીખવા માટે કોશિશ કરશું જ્યારે કંઈ એવી વસ્તુ હોય. એક તો જે અલ્લાહનો વાયદો છે ખુદાવંદ કરીમ, એની પાકો પાકીઝા કિતાબ કુરાન કરીમમાં એક વાયદા ફરમાવ્યા છે, મન જાહદ, જે હોય, જે મારા માટે કોશિશ કરશે, કોશિશ તમારી મારા માટે હોવું જોઈએ, તો
તો એ મારો વાયદો છે કે હું તમારા રસ્તાઓને આસાન કરશું. અગર જો છે અમારા રસ્તાઓમાં વધારે મુશ્કેલી થાય તો એક વિચાર કરવાનો જરૂર છે કે અલ્લાહનો વાયદો છે, અસ્તગુ સાલિમીન છે, એના વાયદો તો ખોટું ન થાય. તો કદાચ હમારી નિયતમાં, હમારી કોશિશમાં કઈ કમી હોય તો એ કમીને પૂરી કરવાનો જરૂર છે, એને દૂર કરવાનો જરૂર છે. કેમ કે અલ્લાહનો વાયદો છે કે અગર મારા માટે તમે કામ કરશો તો હું રસ્તો કાઢતો રહીશ કામયાબીનો. તમે ઇન્શાઅલ્લાહ રસ્તો દેખાતો હશે. આ ક્રેશ કોર્સ જો છે, જેમ પ્રમુખ સાહેબ બોલી ગયા, એક જાતનો, અને હું મારા જબાનમાં કહું છું, એક જાતનું PhD છે નાના બચ્ચાઓ માટે, એક ડોક્ટરિયા. કે જે દર્શ હોય છે, ક્લાસ હોય છે, એ એક સ્પેશિયલ દર્શ છે. એમાં જો છે 10 થી 15 દિવસ જે બીજા બચ્ચાઓ નથી, તમે લોકોને રિસર્ચ કરવાનું છે, જોવાનું છે. અને એ ટાઈમને જો છે તમે પ્રોફિટ એ બાબતમાં કરજો કે જે વસ્તુઓની તમને જરૂર હોય. અમારા કુરાન હદીસમાં અરબી બોલમાં અને દુનિયાની એક ભાષામાં એક બોલ કહેવામાં આવ્યા છે કે જેના તજુરબા થઈ ગયા હોય પાછો એને તજુરબા કરવું એ ખોટું છે, ટાઈમની બરબાદી છે. તો જે વસ્તુઓને આપણા મા બાપ, આપણા પ્રોફેસરો, ઉસ્તાદો, ઉલમા તજુરબા કરી લીધા હોય અને એમાં કોઈ જાતનો શંકા ન હોય, તો તમે ઘણી ફેરે બચ્ચાઓ સવાલ કરતા હોય તો એવા સવાલથી 10 ફેરે વટાઈ ગયા હોય ને બધાને ખબર પણ હોય. તો સવાલ જો છે તમે આ ટાઈમને જો પ્રોફિટ કરો તો એવી વસ્તુઓમાં કરજો કે જેમાં તમને કંઈ શીખવામાં હોય, તમે કંઈ જાણવામાં હોય, દીન માટે, દુનિયા માટે, રૂહાનિયત માટે, તમારી સેહત માટે, જે પણ વસ્તુ હોય આગળ વધવા માટે એ ટાઈમનો પ્રોફિટ કરજો. અને મા બાપ અને ઉસ્તાદો अपना करता ये लोगों की उम्र વધારે હોય છે. યાદ રાખજો ઘણી ફેરે जो છે ને मौला इमाम हुसैन अलैहिस्सलाम करबला में अपने हमेशा सामने थे कि शहजादा अली अकबर की શું કીધા હતા, अय मारा लाल, अय मारा દીકરા, अगर તમે બાપ હોતા તો સવાલ ન કર્યા હોત કે હું શા માટે તમારા પાછળ પાછળ આવું છું. એના અર્થ શું છે, જેની ઉંમર 18 વર્ષ હોય 19 વર્ષ વાળાની ઉંમરનો તજરબો એને ન મળી શકે, પણ 17 વર્ષ વાળાની તજરબો હોય એને. કેમ કે તમે 17 વર્ષ થઈને 18 વર્ષમાં આવ્યા હોય, 12 વર્ષની ઉંમર છે તો 11 વર્ષ પસાર કરીને 12મા વર્ષમાં આવ્યા હોય, તો જે 12 વર્ષથી વધારેનો છે એના યકીનન તજરબો વધારે હશે. તો ઓલામાં અને પ્રોફેસરો અને માવતરોનો કદરો કિંમત હોવું જોઈએ. કેમ કે આ લોકો અગર કંઈ બોલતા હોય તો યકીનન આપના કરતાં આ લોકોનો તજરબો વધારે છે, એ લોકો પ્રમાણે બોલતા હોય છે. એક વસ્તુ. અને મૌલાએ કાયનાત ફરમાવે છે કે ઇલ્મ હાસિલ કરવા માટે અમુક વસ્તુની જરૂરત છે, તો જેમાં માશાઅલ્લાહ જે વસ્તુ આપણા હાજી સાહેબ બયાન કર્યા એમાં બધી વસ્તુ એ પણ આવી ગઈ છે. નામુમકિન છે પ્રોફેસર, ઉસ્તાદ, ઉલમાની ઇજ્જત વગેર તમે ઇલ્મ હાસિલ કરી શકો, જે પણ ઇલ્મ હોય, જે પણ દર્સ હોય. તો બહેતર છે अपना मुदर्रिसीन, उलमा, प्रोफेसरो लोगोनी एहतराम इज्जत पण हो, किताब कापीनी पण इज्जत છે, એના પણ એક એહતરામ છે. અને ટાઈમ પણ લગશે તમને. અને એ સાથે શૌક, પોતે જ્યાર સુધી ઇન્સાનને શૌક ન હોય ફોર્સે કંઈ ન થાય. અને માશાઅલ્લાહ તમે લોકો તમારા ઉમંગથી, તમારા તમન્નાથી નામ પેશ કર્યા, તો જેવી રીતે જે શૌકથી તમે એમાં નામ પેશ કર્યા છો, હાજર થયા છો, કોશિશ કરજો કે આ 15 દિવસનો ટાઈમને એ જ શૌક, એ જ જજ્બા, એ જ ઉમંગ સાથે ઇન્શાઅલ્લાહ એ ટાઈમને તમે ફાયદો હાસિલ કરો કે જ્યારે તમે અહીંયાથી નીકળો તો કમસે કમ એમ લાગે કે ગઈકાલ અને આજમાં જરાક ફેર પડ્યા છે. એ ક્રેશ કોર્સનો અગર તમે 15 દિવસમાં કંઈ તમારા સેહતમાં, તમારા રૂહાનિયતમાં, તમારા ઇલ્મમાં, તમારા અમલમાં, બધી બાબતમાં, કેમ કે જ્યારે રમતગમતનો પણ છે, તમને ખુશીનો ટાઈમો પણ છે, સ્પોર્ટ પણ છે, ભણતર સ્કૂલો પણ છે, મદ્રસાનું પણ કામ છે, એમાં અખલાકિયાત, તહઝીબે નફ્સ બધું બયાન કરવામાં આવ્યા છે. તો એ બધી બાબતમાં 2-5% પણ તમે અગર પ્રગતિ કર્યા હોય, આગળ વધ્યા હોય, તો સમજો કે તમારા બુઝુર્ગોનો, ઉસ્તાદોનો, માવતરોનો, જમાતનો જિમ્મેદારોની કોશિશ જો છે કામયાબ થઈ ગઈ. અને એ લોકોને સવાબમાં વધારો થાય એના માટે તમે લોકોને કોશિશ કરવાનું છે. હવે એનાથી વધારે આપણે કંઈ નહીં બયાન કરી શકે. ઓલામા તરફથી દુઆનો 2-4 જુમલાઓ અને આપણે બધા કોશિશ કરી કે ઇન્શાઅલ્લાહ રબ્બી યસ્સિરલી વલા તુવસ્સિર વતમ્મિમ બિલ ખૈર. અઝીઝો, એક દુઆ છે કુરાન કરીમમાં રસૂલ ઇસ્લામ જેને અલ્લાહ જો છે પૂરી કાયનાતને ભણાવવા માટે મોકલાવે છે, અલ્લાહ એને પણ કહે છે વકુલ રબ્બી ઝિદની ઇલ્મા. તો તમે એ નાની કુરાન કરીમની આયત છે, ઇન્શાઅલ્લાહ એને પણ વારંવાર દોહરાવતા રહેજો. અને હાજી સાહેબ ખાલી 1 કલાક કહીને ઊભા રહી ગયા, માંગણી છે કોશિશ કરજો કે 6 થી 7 વાગે 1 કલાક, 6 વાગે પછી પ્રોગ્રામ થઈ જાય તો તમે રમતગમતમાં કોશિશ કરજો કે તમારા કપડાં તમારા એવી રીતે હોય કે ઇન્શાઅલ્લાહ નમાઝમાં શરીક થઈને
નમાઝે જમાત પછી તમે ઘરે જાઓ અને એ પછી આબાદ રીતે સરખી નિદર કરજો કે બીજા દિવસ પાછો તમે તૈયાર થઈ શકો, કેમ કે સેહત માટે અને તમારા સુકૂન શાંતિ માટે એની પણ જરૂરત છે. એમ નહીં કે તમે 3 કલાક અહીંયા જો છે પોરતાબલ રમવાનું ન મળ્યા તો એ ટાઈમ ઘરે જઈને તમે એના પ્રોફિટ કરો તો પાછો જો છે કંઈ ફાયદો નહીં થાય. તમે જે છે સરખી રીતે મા બાપ સામે બેસી આરામથી નિદર કરજો, નમાઝે સુબહ પછી દુઆઓ આમાલ અને ઇન્શાઅલ્લાહ એ દિવસોનો પ્રોફિટ કરો. ખુદાવંદ કરીમ ચાહરદમ આસિમીન અલૈહિ સલામનો સદકામાં બિલખુસૂસ જે ઇમામની આજનું તારીખમાં મુનાસિબત છે, વિલાદત બાસાદતનો દિવસ છે, આપણા જમાનાનો ઇમામનો પેદરે બુઝુર્ગવાર, એના સદકામાં ઇન્શાઅલ્લાહ આપ સર્વેને ઇલ્મ અમલની તૌફીક ખૈર અતા થાય. ઇલાહી આમીન. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ. આખિરમાં બસ એ સિલસિલો શરૂ થાય એના મોર જે મોમિનીન મોમિનાત એ ક્રેશ કોર્સ બાબતમાં જે પણ કોશિશો કરી રહ્યા છે અને ઇન્શાઅલ્લાહ આવતા દિવસોમાં કરશે. આ લોકોની કામયાબી માટે, સેહત સલામતી માટે દુઆ પણ કરજો અને આ લોકોનો મરહુમીનને જેવારે રહમતો મફરતમાં જગા થાય, આ લોકોની રૂહાનિયત પણ ખુશ થાય અને આપણા ઉલમા મરાજે મરહુમીન ગઈકાલ જે આપણા ઈરાનનો એક જબરદસ્ત આલિમ જેને આપણે કહી શકીએ કે ઈરાનનો એક માવતર જેમ હતા, ઇન્કલાબે ઈરાનીનો એક પાયો હતો, આયતુલ્લાહ શેખ અલી અકબર હાશમી રફસંજાની, એના રૂહનો ઈસાલે સલામ માટે આયતુલ્લાહ ખોઈ, આયતુલ્લાહ ખુમૈની બધા મરહુમીન મરાજે ઉલમા જે દુનિયાથી ગુજરી ગયા આ લોકોને યાદ કરતા એક સૂરે ફાતિહાની ઇલ્તિમાસ છે. इमदाद को पहुँचे मौला मशहद के सुल्तान रुकनी, या शाह खुरासान